ઉભા થાવ ને હવે હું છે પણ આ બધું ખેરી નવરી થઈ ગઈ હજી તમે હુતા હો પણ શું કામ છે? કેટલી વાર ઉઠાડવા તમને પણ બોલ ને શું હતું? ગામમાં જાવું છે હવે બપોર 11 વાગ્યા ગામમાં શું કામ છે? અરે મારે કામ છે તમે ઉભા થાવ એ તો બરાબર છે પણ ટુવાલ લાગ્યો કઈ હું ઈ તો લાગે હું ખેરતી હતી મેં કીધું તમને સાફ કરી દઉં કાંઈક બાદી કરી નાખી. મેં ભૂલમાં લાગી ગયો મને એવું મનમાં નતું અરે તારા ધંધા જ આવા હોય. કાંઈ હાલો શું કામ છે? ગામમાં જાવું જઈ આવી પણ શું કામ છે? અરે ખરીદી કરી બાયુને પૂછવાનું ના હોય એવું છે. બાયુને પૂછાય કોઈ દી પૂછીને કામ કરાય બાયુને ચા પાણી ઈ બધું રસ્તામાં કરી લેવું હાલો ઝીણી ગધડીની કે ગામમાં જવું હવે શું કામ હશે? નો જાય તો ઉપાધિ ના પાર જાવું તો જોહે ને બાયું ભેગું જાવું તો પડે ને પાપા. હે ઝીણી હા આયા હું લઈ આવી? અરે અહીંયા આપણે પાયોનિયર મોબાઈલ ને ઇલેક્ટ્રિક માં આપણે સામાન લેવા આવ્યા છે પણ તારું હાકું તે મને કીધું તો નતું કે ત્યાં જવાનું હે. અરે પણ આ બાજુ આવો અહીંયા આપણે સામાન લેવા જ આવ્યા છે કઈ બીજું કઈ લેવા નથી આવ્યા બકાલું મને એમ કે શાકભાજી લેવા આવી. ના ના આ બધો સામાન લેવો છે આપણે ફ્રીજ ને એવું બધું ફ્રીજ હમણાં બગડી ગયું છે એ તો પણ તારે પેલા કહેવાય ને મારી પાસે પૈસા ય નથી હવે. અરે તમને ખબર નથી આ હપ્તે હપ્તે દિવસ છે પણ તારા આવા નવા હોય હપ્તામાં પેલા કઈક તો રોકડું તો દેવું જોઈએ ને. ફ્રીજ ને શું કરવું તારે? કાઈ જો 0 ડાઉન પેમેન્ટ છે બધું હપ્તે હપ્તે આપી દે તમે હાલો અંદર પેલા હાલો તો ખરી ઉપાધિ જ કર્યા રાખો હે આ બધું હપ્તે જ હોય હપ્તે તો હોય પણ તારે પેલા કહેવાય ને મારી પાસે પૈસા ય નથી. આ સોઈને એમ ખિસ્સો હોય તારો તો. પણ ના હોય પણ હપ્તા તો હોય ને હપ્તા તો ભરતા આવડે ને હાલો પેલા કઈ કીધું ભાઈ રોકડું પેલા તારે શું લેવું એ કે ને. ઈ બધું લેવું છે પેલા વાત કરી લ્યો તમે હે ને પેલા વાત કરાય અંદર તારે લેવું તું વાત કર લે મારે કઈ નથી લેવું. હું તો શાકભાજી લેવા આવ્યો હતો ત્યાં હાલવી દીધું. તમને જોતા જ પેલા દુકાન વાળા નહીં બતાવે આવો આવો જય શ્રી કૃષ્ણ પેલા અમને આ બધું બતાવો હા તમે કઈ વાંધો નહીં તમારે શું લઈ જવું છે કઈ નક્કી કર્યું છે કે કઈ નક્કી જ છે અમારે ફ્રીજ લેવું છે વોશિંગ મશીન લેવું હા. બધું બતાવો એટલે અમને અનુકૂળ આવે એ પ્રમાણે લેવું છે ઓકે વાંધો નહીં, ચાલો બતાવી દો. જા સિંગલ ડોર માં છે તમારે સિંગલ ડોર માં બધી વેરાયટી આપણી પાસે છે. સેમસંગ છે, એલજી છે, હાયર છે, આઈએફબી છે, વર્લપૂલ છે, બધી વેરાયટી મળી જશે. અને આમાં શું સ્કીમ હોય તમારે આમાં છે ને તમારે જો લોન ઉપર કરાવવું હોય ને હા. તો ડિસ્કાઉન્ટ મળશે એમના બરાબર છે અને તમને સ્કીમ નો લાભ મળશે આમાં. ઉભા રહેજો ભાઈ લોન ઉપર તો મારી પાસે પૈસા નથી પછી રાયડું નાખતી નહીં. ઈ કાઈ વાંધો નહીં હપ્તા તો હું ભરતે કમાવત છું ને તમાર હાટું લાઈક તું તો કામ એરા તોડાવી નાખે. તમે જો આ ના સિંગ- પેલા તો તમે નક્કી કરજો સિંગલ ડોર માં લઈ જવું છે કે 2 ડોર વાળું. 2 દરવાજા વાળું આવે અને 1 દરવાજા વાળું આવે. બીજું તો માંગી કીધું એક દરવાજો ને 2 દરવાજા ને 3 દરવાજા ને ધોરાજી દરવાજા નામ કરી કરીને આવ ક્યાંક પથારી ફેરવની. એ અત્યારે ટ્રેન્ડિંગ માં હાલે છે જા 2 દરવાજા વાળા છે. 2 દરવાજા વાળા હા લેવું પેલા લેવામાં તો ભાવ જ છે આમાં એમ તો જે આ હપ્તે છે ડિસ્કાઉન્ટ ઉપર હોય તો પછી શું ગેરંટી વોરંટી બધું હશે ને આ બધું આવશે હો. આ ઝીણી હમાઈ જાય એવડું ફ્રીજ છે તમારે? હા હોય ને મળી જાય એ હોતન આમાં હમાઈ જાય ઝીણી આખી બેઠી બેઠી ટાટી હવા ખાતા આમાં હમાઈ જાય આખી આખી જો દઈ આમાં તું બેઠી રહેજે અંદર. ઓ આખી આઈડિયા આખી હમાઈ જાય. બીજું ટાઢું ન થાય તો કઈ નહીં તું ટાઢી થાય એટલે રેડી મને આખો દી કવરાવે બાપા. અને ટાટું કરવું તો એસી હોતન છે. લે જો એસી નહીં ટાઢી કરો તો એસી હોતન મળશે. મને ભંગવી નાખશે તમે બહુ એમ કરો. હું લેવું ભાઈ તારે બોલ ને. મારે જો આ ફ્રીજ નક્કી કર્યું છે આવડું આ જ લેવું છે સેમી ઓટોમેટિક જોઈએ કે ફૂલી ઓટોમેટિક? ઈ વળી શું કહેવાય જો સેમી ઓટોમેટિક એટલે 2 ખાનાનું મશીન આવે. હા. એકમાં કપડા સુકાય એકમાં ધોવાય. તો તો આ હા વાર હોડી થઈ જાય. ઈ જ બતાવો અત્યારે મને બે ઈ જ બતાવો એમાં સારી કંપની તમે- બતાવજો એમાં તમારે કેટલી કિલોની કેપેસિટી, કેટલા મેમ્બર છો ઘરે, કેટલા ફેમિલી મેમ્બર છો અમે ઘરે? તો બે જ છે બે અત્યારે જ છો તો તમારે 8 કિલોનું મશીન ઓછામાં ઓછું જોઈએ તો તમને આગળ લઈ જાય. એમાંય કિલો હોય હા એમાંય કિલો હાલો ઉપર આગળ આવે. હાલો આ તો 80 કિલોના છે 8 કિલોનું 80 કિલો નો હોય તારો ડોહો 8 કિલો હોય. 8 કિલોનું મશીન છે. આમાં કપડા ધોવાનું કામ છે, આમાં કપડા સુકવવાનું. સુકવાનું હા તો આ બાપા ભાઈઓને કઈ કામ જ નહીં. બાયુને કઈ કામ ન હા, દે જલસા તો હવે તારે. ભગવાને દીધું છે તો વાપરવાનું. ઈ તમારી તો વાત પછી- સાચી છે પણ આ આરહુડીના પેટની થઈ જાય એનું. અને આમાં આને નાખી દીધા હોય તો છે ને તો આવડું લેવું પડે. એવડું લેવું પડે ને એને નાખીને લુગડાય ધોવાઈ જાય ને ઈ ધોવાઈ જાય હમ. અઠવાડિયાથી નાતા તો નથી હવે ના, ના, જિંદગી ભલે આખી મને કાયમ તો ધોવે ને. હા તો આ એક રાખો હાલો હાલો બરોબર 11 કિલોનું ભાઈ LG નું વોશિંગ મશીન. હા જો 11 કિલો બરોબર હાલો પેલા હવે ભાઈ ઓલું પાણી પૂછી તો લે પેલા પૈસા કેટલા દેવાના. બધું માં બિલ થઈ જાય આવો તમે અભણ ઈ છે આવો ને, અભણ ના ભાઈ અભણ. ફાઇનાન્સ કરવો છે તોય થઈ જાય
હપ્તા કરવાય તો થઈ જાય, ઈ ઉપાધિ ન કરો તમે. ઈ બધું અને ડિસ્કાઉન્ટ મળી જાય તમને. મારી વાત સાચી કાકા, હપ્તા મારે જ ભરવાના છે. આ ક્યાં કામે જાય છે? આ બુદ્ધિ જ નંબરે. જો આ ફિલ્ટર છે ને ઈ હા. અત્યારનું લેટેસ્ટમાં લેટેસ્ટ આવી ગયું. આમાં આરો પાણી મોળું હોય એનું મીઠું થઈ જશે, હા બરાબર. ગમે એવું મીઠું મોળું પાણી છે ને દાંતનું છે તોય થઈ જાય, નળનું છે તોય થઈ જાય. એન્ટીબેક્ટેરિયલ પાણી થઈ જાય, 100% શુદ્ધ પાણી મળશે તમને આમાં. એની શું પ્રાઇસ છે? કે નહીં, આની છે પ્રાઇસ તો 9,000 રૂપિયા જેવું છે. 9,000 એમાં પણ છતાંય એમાં discount ડિસ્કાઉન્ટ થઈ જશે. તો વાંધો ડિસ્કાઉન્ટની નહીં. ઉપાધિ ન કરો તમે એકેય વસ્તુમાં. એ 9,000 રૂપિયા એમાં નાખમાં, એના કરતા ગોરો તો ગીરે છે, એમાં ટાઢું પાણી તો તમને ના થાય. ખબર પડે. હા વાત તમે બાપા આનું ખોટું ના લગાડતો, તમને બીજું બતાવો હાલો. હાલો પછી એમાં આ મોડલ જોઈ છે કે આ મોડલ જોઈ છે? તો સારામાં સારું આ છે ને સારામાં સારું હાલો, ઈ છે, બસ હાલો. તમે કયો આ લેવું છે. ભીતના ચોટે ઈ છે ને, ભીતના ચોટે ઈ. આ ભીતમાં ચોટે ટીવી છે મારી પાસે. 10 કિલો ગુંદરનો ડબલો મેલ છો ફેંકો. એમ હા લે. તે ભીત- એમ નહીં, તમે મોડલ ઉપર મોડલ Model મોડલ બતાવો. મારે આ મોડલ તો આની તો પથારી ભેરવી, મારે આ જ મોડલ છે. તો પછી પણ બધુંય લે હે, તમે જેટલું દેખાડ્યો એટલું. મારે પછી ના મારે તો આ ટીવી હોતન લેવું છે. બોલો એમાં સ્કીમ હશે, તમે તો કઈક પૂછતું. હા છે. આમાં શું કે આમાં તમારે સ્કીમ જોતી હોય ને તો જો ક્રેડિટ કાર્ડમાં થાય, ફાઇનાન્સમાં થાય, બધી રીતે તમને સ્કીમનો લાભ મળશે. અને કેટલું ગુંદરનું ડબલું જોહે એમાં? કેમાં એમાં ગુંદર ન જાય, કંપનીનો માણ આવીને કમ્પ્લીટ ફિટ કરી જાય. એવું અને છે. 2 વર્ષની કમ્પ્લીટ વોરંટી આવી જાય. એની વાહે ચાપડા હોય. આ તને પણ કોઈ વાત મને મને ખબર. કે બાબાને કઈ ખબર નથી. તને તો લાઈક ખબર પડે. મને એમ કે ગુંદરના ડબલે સોટતું હોય છે. છોટે નહીં, તારું હગું ઈ આમાં LCD ટીવી કહેવાય. તો એ દાદા ઈ ઈવડું ઈ એક બરોબર. હા, પછી આ હું દાદા એ ઘરઘંટી છે. એ તમને કહું મારે આ ચક્કી લેવી. તારે કેટલું લેવું હવે? ન્યા જ ઓલા એભાભાઈ ની શકી છે ને, આપણે ઘંટી ન્યા દરાઈ આવજે. ઈ ખોટા હવે એમાં કાકરા આવે છે, હાથે દોરવાનું કે હાથે દોરવાનું. બરોબર ને, હાથે દોરી લેવાનું. કાકરા તો મારા નસીબમાં જ છે. આ જી દેખાય અને- ઈ લે, જી દેખાય ઈ લે. અચ્છા, બરોબર. એવું એમાં છે. જો મારી વાત સાંભળ, તું આમ ટીવી સામે ઊભી રહે ને તો ઓટોમેટિક બદલી જાય. હા હાલ આમ તો એસી લેવો છે? એસી એસી લેવું? હા, હા તો એસી. આ દેશી ને એસી નહીં ફાવે. એસી તમે જોયા, હું મોબાઈલ જોઉં સૌથી. આ તું દેશી સનેડો તો છે, એસી ને મારા હજી મોબાઈલ લેવા છે, મોબાઈલ હારા આવ્યા છે. મારે કઈ બહુ જાજો ખર્ચો કરવો નથી. આ શું છે? એ કુલર છે. તો એસી માં કુલર માં એસી માં કુલરમાં ઘણો ફેર. કુલરમાં પાણી ઉડે, એવું જણ ઉડે પાણીની, એ પા- ભેજ આવે ઘરમાં ઈ સસ્તું. અને માંદાય પડી જવાય. એસી માં માંદા ન પડે માણસ. તો ટીવી તો આવે આ છે. તો ટીવી સાદા ટીવી જોરા થઈ ગયા, બધું બંધ થઈ ગયું. હવે એમાં- બધા LCD ટીવી આવી ગયા, આમાં કઈ ન LED આવે? આવી ગયું. એમાં આપણે જે ઓલામાં આવે ને એમાં ન આવે. આ મોબાઈલ થી ન હાલે, ઓલું મોબાઈલ થી હાલે. એવું છે? હા, તો તમારી બેટી મોબાઈલ સમ કરીને બેઠી જ આથી છે. મોબાઈલ થી જ હાલશે એ ટીવી. ઉપાધિના પાર છે. ગમે સિરિયલ જોવી એ હોય દીદી, આ બાપા એમ કે હું આ ટીવી હારું જ એ છે, લઈ બંધ લે થઈ ને. ગયા, એ ટીવી ન હવે હાલે. આ ડબ્બા કેતું ના બંધ થઈ ગયા છે. ખબર ન હોય એને તો વેપાર થાય એટલે એ બતાવ્યા રાખીએ નવી નવી વસ્તુ. ના આપણે જોવું જોઈએ ના, ને. એવું ન હોય પણ કે. આપણે હપ્તે લેવું છે, ક્યાં ઉપાધિ છે? હા, હપ્તો બાપો ઘીરે આવી છે ઈ. આને હજી મોબાઈલ લેવો, આની તો ઉપાડવા શાકભાજી નું કઈ આની આવીને શોરૂમ માં ખાલી દીધું. જય પાયોનિયર જી થાય ઈ. હે રે હવે આ શું આવી? મોબાઈલ લેવા તમને ક્યાં નતું કીધું? તપા તારે કેટલુંક લેવું? તે તો ભૂખ ભેરા કર્યા હોવ. હજી તો ઘણું લેવું. પહેલું એક સારામાં સારો મોબાઈલ બતાય. સારામાં સારો. હા લે બોલ. સ્કીમ વાળો. આ હારો જ છે આ મોબાઈલ. સારામાં સારો સ્કીમ વાળો 4 વર્ષ થઈ ગયા આના. એ દીની આ મસ્તી નો છે જો. હવે આ ડબલું થી આમ શું જો. ડબલું છે આ? ટનાટન તો છે આ ડબલું. જો Vivo 5G મારે આ લેવો. હવે ઈ તો એને વેપાર કરવો એટલે 5G ને 4G ને 6G ને કાઢ્યા રાખીએ. આનું શું છે? ઈ તમારે પડે 40,000 આસપાસ થઈ જાય 37. ચાલે જણ આ હપ્તે જ થઈ જાય ને આપણે હપ્તે. 0 ડાઉન પેમેન્ટ. ઝીરો ડાઉન પેમેન્ટ. જો 1 રૂપિયો નથી ભરવાનો, એટલો સામાન લેવું 1 રૂપિયો નથી દેવાનો, બધુંય હપ્તે છે. આ 5G નથી લેવો હોય ને તું 6G તો છે. હા એ હું તો 6G છું, પણ આ મોબાઈલ અત્યારે જૂનો થઈ ગયો છું. ભાઈ ઈ તો એમાં આ બધું હાલે તો ખરી, વિડીયો કોલ થાય, વાતો થાય. મારે બગડી ગયા હાલે કટકે કટકે તમારી જેમ. એટલે જમાના મુજબ આપણે બદલવું પડે. હા, કેવો બધોય સામાન છે ને પાપાને ખબર નથી પડતી. એટલે આ શું હોય છે? હે દાદા આ શું? ઈ છે માઇક્રોવેવ ઓવન કહેવાય. એટલે માઇક્રોવેવ ઓવન નું કામ છે ને એ તમે માનો કે રસોઈ બનાવો ઘરે, હા માનો કે શીરો બનાવો, હા. તો શીરામાં તમારે તવે તો ચાલુ રાખવો પડે ને. હા. આમાં મિક્સ કરીને ખાલી મૂકી દે ને તો 4 મિનિટમાં શીરો તૈયાર થઈ જાય. આ ડબ્બો છે તો એ હળગાવો કેમ? કાંઈ હળગાવાની પિન ભરાઈ દે, ઇલેક્ટ્રિક પિન. અહીંથી પ્રોગ્રામ આપી દેવાનો.
ઓલા ભાપાને ખબર ના પડે ને એમાં આવડું પેક કરી દેજો બરોબર. તું મને પૈસા વગરની બધું હાવ આ બકરી જેવી છે બોલો જે વેલો દેખે એમ ખાવા માંડે. પણ આમાં જો લાપસી બનાવવાની એક ટેન્શન નહીં. હવે લાપસી તારે વરમાં આપણે ઓલા નિવેદ થાય તેથી કરવાની એની વાહે એવો ખર્ચો ન કરાય. પણ આમાં ઘણી બધી વસ્તુ બને. દાદા મને સમજાવ્યું હું બુક લઈ લઈશ. પણ ઈ તો એનો શોરૂમ છે એટલે બતાવે બધું લીધા જ રાખવાનું. 0 પૈસામાં બધુંય મળે તો આખો શોરૂમ લઈ જવાનો હોય કે બાકી ના રખાય. પૈડા વાળો છે તે તું લઈ જાય. જો પેલા તમે ફ્રીજ, ફ્રીજ કર્યું, પછી ઓલું પાણી ઓલું ફિલ્ટર કર્યું, હા, પછી ઓલું લાપસી બનાવવાનું લાપસી મશીન, મને ઓવન, હાલો, પછી લુગડા ધોવાનું મશીન, હાલો વોશિંગ અને મશીન, ટીવી TV. અને એસી, 6 વસ્તુ થઈ. હા, અને એક મોબાઈલ. મોબાઈલ, હાલો 7 વસ્તુ થઈ. હવે બાબા કઈ રીતનું કરશું આપણે આ બધું? 7 વસ્તુ ને કઈ કરી છે? ભાઈ તમે એક કામ કરો 7 વસ્તુ ભેગી 8 ની રાખો. આ તો દી જે પણ કઈ ઈ લીધા જ રાખે. વેચવા વાળા છે, લેવા વાળા નથી. ફાઇનાન્સ માં કરી તો તમારે સમજવાનું હોય. મારે ક્યાં પૈસા ભરવા? તું કહેતી હતી ને હું ભર દે. એમ નહીં, આ હપ્તે લેવું હોય બરોબર તો ડોક્યુમેન્ટ એના જોઈ કે મારા જોઈ? તમારા ડોક્યુમેન્ટ તમારા ને એને જ કઈ ડોક્યુમેન્ટ તો એના. આના જ છે આને આ તો રાખજે. ના ના, હું મારા ડોક્યુમેન્ટ દઈ દે જોજે ભાગો. હા વાહ. પૈસા તો ઈ ભરશે ને? હા, પૈસા ઈ ભરશે, ઈ તો મારી જવાબદારી. હા, અને તમે ફાઇનાન્સ ઉપર તો થઈ જ હા, ગયું થઈ ને. જાય, થઈ જાય. આપણી પાસે ફાઇનાન્સ ની બધી ફાઇનાન્સ માં છે. હે જીણી હા, ફાઇનાન્સ એટલે હું? ફાઇનાન્સ એટલે આપને હે ને હપ્તે હપ્તે દે ની. એમ હા, તા ટી-શર્ટ ઈ હપ્તે દે તો હું લઈ લઉં એકાદ. હવે ટી-શર્ટ હપ્તે આ જો ને બજાજ ફાઇનાન્સ વાળાનું ટી-શર્ટ છે, એ કંપનીના ટી-શર્ટ હોય. એ આપણને નો દે. આ ભાભાને ખબર નથી. છોકરા તું ખોટો ના લગાડતો હો. હા, હા. તો જો. બધી વસ્તુ પાસ કરી લીધી તમે? હા પાસ તો કરી બાપા. ચા ની હારે વાત બસ તમારે કરવાની. જો 0 ડાઉન પેમેન્ટમાં લોન પણ થઈ જશે, ફાઇનાન્સ પણ થઈ જશે. ખાલી આધાર કાર્ડ ને પાન કાર્ડ તમારે લઈ આવવાનું છે સાથે, એટલે તમારે બધી વસ્તુમાં ફાઇનાન્સ થઈ જશે. બીજું કઈ લઈ આવવાનું નહીં, પૈસા નહીં, કઈ નહીં. અત્યારે એક વસ્તુ હવે તમે લ્યો, જેમ કે ફ્રીજ, હા. ફ્રીજ ને વોશિંગ, 2 થી 3 વસ્તુ એકારે તમે લઈ શકો. પછી બીજી વસ્તુ લેવી હોય તો તમારે લોન ક્લોઝ કરવી પડે, ક્લોઝ પૂરી થઈ કરીને જાય. પછી લેવી પડે. હે હા, જીણી ક્લોઝ એટલે હું? લોન પૂરી કરવી પડે. એમ ગુજરાતીમાં બોલ ને બાપા તોય મને અહીં સમજાતો નથી. હું એ કઈ લોન નહીં ભરું, સમજી વિચારીને નક્કી કરી દે. આધાર કાર્ડ ભાઈ આનું લઈ લેજો જે કઈ તમારે કાપવાનું. અરે હા, હા, હું કાંઈ કઈ દે, હું બેઠી જ તો ને બાપા. બેઠી જ છે હા, જિંદગી હા. આખી. હાલ હવે અરે રે, 3 જ આવી છે વસ્તુ. તો પણ 3 તે તને થોડી લાગે? 3 નહીં, જો 3 તમારામાં કરી નાખો, 3 વસ્તુ આ ભાઈમાં કરી નાખશો આપણે, એટલે થઈ જશે તમારી બધી લોન. એ ભાઈ મારે કઈ નથી કરવું, એને જે લેવું હોય કે મારી પાસે આ સોયણો એક જ વૈધો બાપા. અને એલા તું ભાઈ નાખે દાદાની ઉંમર નથી. અને એવું હોય તો અમે હજી ગોતી લેવું એકાદો. આને લઈ જાવ હવે નકર આ હા આખી દુકાન ઉપાડ. પણ હજી પૂછી તો લ્યો. હવે કઈ નથી અરે પૂછવું. કેમનું પૂછવાનું હવે હોય? કિંમત છે, હવે તું છે એ માણસ કિંમત છે. એટલે ઘીરે રોટલા ભૂખ્યા થયા. ચાલો મિત્રો, આ અમારી ચેનલ ઝીણીની જમાવટ જેતપુર, તો એને તમે જોજો. અને આગળ પાછું જે આ કાંઈ વર્ણન કરવાનું છે એ ઝીણી કહે. અને હા મિત્રો, અત્યારે અમે પાયોનિયરમાં આવ્યા છે અને આ પાયોનિયરની મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક ઈ શોપમાં આવ્યા છે. એની દર મહિને અલગ અલગ સ્કીમ હોય, એ આપને ભાઈ જણાવી દેશે. દર મહિને આપણે અલગ અલગ ડ્રોની સિસ્ટમ રાખેલી છે. દરેક મહિને અલગ અલગ વસ્તુ આવશે, 3 વસ્તુ આવશે. માનો કે આ મહિનાના જે બિલ બન્યા હોય એ આગલા મહિને 15 તારીખે ડ્રો થશે. એમાં આ મહિને છે ટીવી છે, એક કુલર છે અને એક ફિલ્ટર છે વસ્તુ. પછી 3 મહિને અલગ અલગ વસ્તુઓ, ક્યારેક ફ્રીજ આવતી હોય, ક્યારેક ટીવી છે, ક્યારેક વોશિંગ મશીન છે. દર મહિને અલગ અલગ વસ્તુ છે આપણી જોડે. રેડી? આ નવું છે, આ લેતા જઈને વે જઈ. ના લઈ જ લ્યો, હાલો ભેગું. હાલો હાલો હાલો. સારું, ચાલો. જય શ્રી કૃષ્ણ.